સુખદેવજી છે ને, શુક એટલે પોપટ, એ તો બરોબર છે. કૈલાસ પર્વત ઉપર એક વખત નારદજી ગયા. પાર્વતીજીએ પ્રસાદ આપ્યો. નારદજીને પ્રસાદ ભાવ્યો, પ્રશંસા કરી, વખાણ કર્યા. પાર્વતીજી પણ રાજી થયા. પાર્વતીજીએ પણ ભગવાન પ્રત્યેના પ્રેમની, કૃષ્ણ શંકર ભગવાનની સાથેના સ્નેહની વાતો કરી. ત્યારે નારદજીએ પાર્વતીજીને કીધું, પાર્વતીજી, માં કોઈને કયો ન તો કહું. શું? તમે ભગવાનને વાલા ખરા, પણ એટલા બધા નહીં. તો એ કે બીજું કોઈ છે ભગવાનને બહુ વાલું. એ કે કોણ? એ કે જે ગળામાં ખોપરી પહેરે છે ને, મુંડમાલ, એ ભગવાનને તમારી કરતા વાલા છે. એટલે તમે કોઈક દી પૂછજો, તમને ભલે બધું કહેતા હોય, પણ એ કહેશે નહીં કે આ મુંડમાલ કોની છે, આ ખોપરી કોની છે. અને પછી તો પાર્વતીજીની મગજમાં, બહેનોને મગજમાં કાંઈ પણ બેસાડવું ને, હું એમ કહું કાલે સવારે ઘઉંની હાથ ઢગલી કરો એટલે સુખી થઈ જાવ, એટલે બધાય કરે. હું એમ કહું કાલે હાથ મુખવાળી વાટું કરો એટલે બધા, એટલે એવું જ આવે ને. મોબાઈલમાં નથી આવતું, આ મોબાઈલ, આ મેસેજ તમે 11 જણાને મોકલશો તો કાલે તમને સારા સમાચાર મળે. સારું કર્યું હોય તો સારા જ મળે, એ 11 જણાને મોકલે ન મળે. તો મેસેજ મોકલી ન હકાયેલી બધા. એટલે પાર્વતીજી ભગવાનની પૂજા કરે, સેવા કરીને પછી ભગવાનને પૂછે, ભગવાન સાચું કહેજો, શું તમને હું કેટલી વાલી છું? ભગવાન કે તમને હું બહુ પ્રેમ કરું છું. તમારે એક વાત તમને પૂછવી છે. શું? તમે મને કહેશો ને? પાર્વતીજીને ભગવાન ભોળાનાથે કીધું, હા કહીશ. તો પાર્વતીજીએ પૂછ્યું કે સાચું કહેજો, આ ગળામાં જે મૂંડમાળા પહેરો છો, આ બધી ખોપરીઓ, આ બધાના આ જે મૂંડ છે એ કોના છે? પાર્વતીજીને કે એ તો હું તને ન કહીશ, તમને ન કહી શકું. એ બીજી વાત કંઈક પૂછો. પાર્વતીજીને પાકું થઈ ગયું કે આ નારદજી કહેતા એવું છે, પણ અતિ આગ્રહ કર્યો. ત્યારે ભગવાન શિવે કીધું, પાર્વતીજી, સતી, તમે મને બહુ વાલા છો. અને એટલા માટે કેટલા યુગોથી આ પરંપરા હાલી છે. દરેક યુગની અંદર જ્યારે આપણા લગ્નનો વારો આવે, આપણે લગ્ન કરવાનું થાય, કારણ કે અનેક વખત સૃષ્ટિનો લય થાય, અનેક વખત સર્જન થાય, એવું બધું વારા ઘડીએ. અને જ્યારે તમે ઉમા થઈને જન્મો, સતી થઈને જન્મો, અને સતી થઈને જન્મો, અને જ્યારે દક્ષના યજ્ઞમાં તમે બળો છો, ત્યારે તમારા દેહને તો હું કાંઈ કરી શકતો નથી, પણ જ્યારે તમે દેહને છોડો છો, ત્યારે તમારી ખોપડી લઈ અને હું મારા છાતીની સાથે રાખું છું. મારા ગળામાં રહેલી બધી ખોપડીઓ સતી તમારી જ છે, જે વારા ઘડીએ હું તમને પ્રેમ કરું છું, એટલે મારા ગળામાં રાખું છું. હું તમને બહુ પ્રેમ કરું છું. અને એટલા માટે સતી, પછી તો સતીની સાથે પણ એનાથી વિશેષ સતીએ પૂછ્યું કે ભગવાન તમને હાલો હવે એ તો સમજાઈ ગયું તમે મને પ્રેમ કરો, પણ તમને સુખ શેમાં મળે છે? સાચું કહેજો. અને ત્યારે ભગવાન શિવે કીધું કે સતી, મને ભગવાનના સત્સંગ અને કથામાં બહુ મજા આવે છે, બહુ આનંદ આવે છે. એ મારા જીવનનો પરમ આહાર, સાચું સુખ છે. સતીએ કીધું, તો મને બધી કથા કરો, તમે જેને પ્રેમ કરો, કૃષ્ણની કથા કરો. ભગવાન શિવે કીધું, હું કથા કરું, પણ હું તો આંખ બંધ કરું તો જ કથા થશે. તમારે કથા કરવાની, કથા સાંભળવાની. અને સાંભળો ને તો એ તમારે કથા સાંભળતા સાંભળતા દર 2-5 મિનિટે, 10 મિનિટે એમ કરવાનું, તો જ મને એમ લાગશે કે કથા સંભળાય. નહીં તો તમને સમાધિ લાગી ગઈ એવું સમજી લે. એટલે પછી તો ભગવાન શંકરે અમર કથા નો આરંભ કર્યો. અમર કથા શરૂ થઈ. એ અમર કથા શરૂ થઈ એટલે પછી સતી એમ કરે, હોકારો આપે. પણ એમ કરતા કરતા 1 સ્કંદ, 2 સ્કંદ, એમ થોડીક કથા આગળ ચાલીને ત્યાં સતીને સમાધિ, પાર્વતીજીને સમાધિ લાગી ગઈ. પણ એક ઝાડ ઉપર બેઠેલો પોપટ, એને કથામાં પ્રેમ થઈ ગયો. એ પોપટને કથાની સાથે પ્રેમ થઈ ગયો. એટલે પછી પોપટ મનમાં વિચારે છે કે જો પાર્વતીજી હોકારો નહીં દે તો કથા બંધ થઈ જશે. એટલે પછી પાર્વતી જેવા અવાજમાં, જોજો પોપટ સૌથી વધારે મીઠું બોલે, પોપટને જલ્દી કેચઅપ શક્તિ હોય, એટલે પઢાવેલા પોપટ બહુ હોય. એટલે પોપટ પછી સતી તો સમાધિમાં લાગી ગયા, પાર્વતી તો, પણ શંકર ભગવાન કથા કરતા જાય અને પોપટ કરતો જાય. 1 2 3 4 5 6 7 8 9 10 સ્કંદની અમર કથા થઈ અને અમરત્વને પ્રાપ્ત કરેલું પોપટ શંકર ભગવાનની સમાધિ ખુલી. અને જોવે તો પાર્વતીજી સમાધિમાં, પાર્વતીજીને જગાડ્યા. પાર્વતીજી ક્યાં કથા પહોંચી?
માફ કર્યો, મને તો સમાધિ હતી તો મને કોણ કરતું હતું? અને ત્યાં નજર ગઈ પોપટ ઉપર અને ભગવાનને ક્રોધ આવ્યો. અને ક્રોધ આવ્યો એટલે ભગવાન પોપટને મારવા માટે દોડ્યા અને એ પોપટ દોડતો દોડતો આવી અને વ્યાસના ખોળામાં પડે છે. અને વ્યાસના ખોળામાં પડી અને એ પોપટની માથે વ્યાસજી આમ હાથ મૂક્યો અને ત્યાં શંકર ભગવાને જઈને મારવા માટે જ્યાં તૈયારી કરી ત્યારે ભગવાનને વ્યાસ નારાયણે શંકર ભગવાનને કીધું કે શિવજી, તમે પાર્વતીજીને કઈ કથા કહેતા હતા? કીધું અમર કથા. તો ભૂલાઈ ગયું, આ પોપટ હવે અમર થઈ ગયો છે, હવે તમે આને મારી શકો નહીં. હવે આ પોપટ જ એના અંશથી અરણી દેવીના પેટથી જન્મશે અને ઈ પોપટ જે અરણી દેવી અને વ્યાસજીને ત્યાં જન્મો એ બીજું કોઈ નહીં, ઈ સુખદેવજી મહારાજ. બોલો સુખદેવજી મહારાજ. એણે અમર કથા સાંભળેલી છે. ભગવાન કથા જીવનની અંદર માણસને અમર બનાવે.